ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકર ધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલીએ, બિલકુલ મોજમાં રહેવાનું છે. વાગ્યા છે અત્યારે 7 અને બસ આપણે એકલા બંધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો બસ ચા પાણી મૂકવાનું તૈયારી બધી આખરી દઈએ કીધું. આપણે ફટાફટી દીવાબત્તીને તો બધું પતાવી લીધું છે. સિયાબેન સુતા છે ને ત્યાં સુધીમાં કીધું ચા પાણીને બધી મુકાઈ દઈને કમ્પ્લીટ થઈ ગઈને તો વધારે સારું, કારણ કે જાગ્યા પછી એ તમને લોકોને ખ્યાલ જ છે કે મમ એટલે પછી અમારે એમને બેનને પકડવા પડે પાછા. તો કંઈ નહીં, ચાલો ફટાફટથી પહેલાં ચા પાણીને એમ મૂકી દઈએ. અને બાકી અહીંયા આપણા ઘર પાસે જે નવરાત્રિ થવાની છે ત્યાં ઓલરેડી બધું શણગાર થઈ ગયો છે. આ સાઈડથી તો નહીં દેખાય, ચાલો પેલા મંદિરવાળા રૂમમાં જઈ અને તમારા લોકો સાથે શેર કરો. ગઈકાલ રાત્રે સિરીજોને બધું લગાવી દીધું છે, લાઇટોને બધું લાગી ગયું છે. ઓલમોસ્ટ લગભગ બધું કામ પતી ગયું છે. હવે માતાજીનું જે પેલું ગરબી હોય એ વચ્ચે રાખવાની એ જ બાકી હશે. બાકી તો જો રજા અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા મસ્ત મજાનો આ વર્ષે આપને મોકો મળવાનો છે ઘરે બેઠા બેઠા ગરબી જોવાનો. તો બસ એ મોકો ચૂકવો નથી. અને બાકી રહી વાત કમેન્ટ્સની, ગઈકાલના વિડીયોમાં એટલે કે તમે વિડીયો મળે છે એમના 3-4 દિવસ પહેલાં વિડીયોમાં કમેન્ટ્સ 2-3 એવી આવી હતી, તેમના રિપ્લાય આપણે આપવા છે. આપણે જરા પણ આમ કહીએ ને ટેમ્પર નથી થતા, પણ એ જે બોલ્યા છે ને એ તમારા લોકો સાથે શેર કરવું છે. કારણ કે એવા લોકોને આપણે ખુલ્લા પાડવા છે કે માણસો આવા પણ હોઈ શકે દુનિયામાં, જોઈ ન શકે. પણ કંઈ નહીં, એ હમણાં પ્રજ્ઞા જાગે, નાહી ધોઈને ફ્રેશ થાય પછી આપણે વાત કરીશું આગળ. અમને જરા પણ દુઃખ નથી એ વાતનું કે એ જે બોલ્યા એ, પણ કીધું એમ આપણે એમને ખુલ્લા પાડવા છે. વેરી ગુડ મોર્નિંગ ને રામ રામ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જીયા, હા આપણે ટાટા જવું છે ને, આમાં શું લેવા જવાનું છે આપણે? મમ્માએ શું કીધું? આમાં શું લઈ આવો તમે બાપ દીકરી? હે? તો ચલો આપણે લઈ આવ્યા. અને બાકી પ્રજ્ઞા જાગી ગઈ છે તો તમને લોકોને કીધું તું એમ કે આપણે કમેન્ટ્સનો રિપ્લાય આપીશું. અમને જરા પણ દુઃખ નથી, પણ એ લોકોને આપણે સતા કરવા છે, ઉઘાડા પાડવા છે. એટલે તો પહેલાં વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને હું લઈ આવું પછી આપણે વાતચીત કરીએ, બરોબર ને? હું થાય છે ને હવાર હવારમાં મને કઈ નથી થતું, હું તો શાંતિથી મારું કામ કરું. તમારે જેમ થોડી શું કઈ નવરી બેઠી નહીં, નવરી બેઠી તા હું શું કરું છું કેજી? એ વીક મોબાઈલ ઉઠીને હાથમાં લીધો. હા હા, એ તાર મમ્મીનો બ્લાઉઝ છે. જો તાર પપ્પાને નથી મજા આવતી છે. હા, બીજું કઈ નથી. તાર પપ્પાને મજા નથી આવતી? નહીં વાતું કરતી તો હું બોલો, હું બોલો? આ ક્યાંથી લઈ આવી ને કેવી રીતે લઈ આવી ને કેટલાની આવી? ક્યાંથી લઈ આવી, કેટલા લઈ આવી મને નથી ખબર. અને સિયા મમ્મી બ્લાઉઝ હાથે સીવું તું જો. જો તમને બતાવી દઉં મારી કારીગરી પર. કારીગરાઈ. હા, બ્લાઉઝ આપણે હાથે સીવું છે જાતે. જાત મહેનત જિંદાબાદ. હું પોરબંદર રહેતી ત્યારે બધું કર્યું. ચટાણે મારી છોકરી મને કોઈ દોરો હાથમાં નથી લેવા દે. હું છે આ હાલો લઈ લે, રમો એનથી. એ હાથમાં લઈને રાડું દે. હવે ખબર નથી પડતી શું કરવું છે નહીં. નથી જોતું એમ સિયા. એમના પપ્પા કેવા છે એના જેવી હોય. સિયા એમ નો આવે કા એમ કરો. હે માસી ડાયા છે. વાહ, માસી આજ મારા વખાણ કર્યા. જો સાંભળ, ગામ આખું એમ કે પણ આજ મારી છે ને. હા, એ હરીને કહી દે મારા પપ્પાને કાંઈ નહીં કહેવાનું. કહી દે મારા પપ્પાને કાંઈ નહીં કહેવાનું. મારા પપ્પાને કાંઈ નહીં કહેવાનું. રહી વાત હવે કમેન્ટ્સના રિપ્લાય ની, તો કમેન્ટ્સ કેવી હતી? એક તો છે હા, એને ઓલીને મોટી કરલે હોતા જ ગઈઢા થઈ જાવ. તો બીજી શું કહી? પણ અમે ક્યાં બીજી કરી છે? અમે વિડીયોમાં ચોખવટ પાડીને કીધું તું કે જે છોડાવી છે આદત એમના લીધે પ્રોબ્લેમ થયો તો એટલે ગયા હતા બતાવવા. તો અમે નથી કીધું કે અમે બીજી કરી. અમે તો ખાલી જે બોલ્યા હતા ને એની ઉપર મેં થંબનેલ ટાઇટલ કર્યું. અને આ છે ને ઓલી નથી, ઓલી. આનું નામ બધા લોકોને ખબર છે, સિયા. શું? ઓલી નહીં. ઓકે. હા, અને બીજું એ કે એને મોટી કરલે હોતા ગઈઢા થઈ જાવ. પરણાવશે કોણ? તો ઈ તમારે ક્યાં ઉપાધિ લગ્ન કોણ કરાવશે? જેના દીદી છે ઈ જેના કરાવી દેશે લગ્ન. અને જો ઈ સાક્ષાત ન હોત તો કદાચ ગઈકાલના વિડીયોમાં મેં કીધું હતું કે પેટી અહીંયાથી પડી હોય વજન વાળી તો કોઈ પણ માણસને તારવા ઉપર પડે તો તાળું ફાડી નાખે. એટલો વજન ઈ પેટીમાં હતો. તમને ખબર છે વજન વાળી પેટી. અને છતાંય કઈ નથી થયું. તો એમની દેન છે કે એમણે રક્ષા કરી અમારી. તો લગ્ન કરાવશે ને કોણ હાજર? અમને દીદી છે તમને તેવડ દે ને ઈ હોત. ગઈઢાઈ છે લાકડીને ટેકે ઈ પરણાવશો મારી દીકરીને.
તો એમને બા આવી ઉપાધિઓ ક્યાં કરવાની જરૂર છે? એ તો બધા અને એ બીજું કઈ નહીં, એમનું આઈડી ઉપર તો ફોટો નથી, પણ ક્રિન્સી રાદડિયા કરીને આઈડી છે એમનું. તો કઈ નહીં, ચલો હવે બેનબા અમારા કઈ નહીં આગળ વધવા દે, આપણે જઈએ હવે ઓફિસ. ટાઈમ થઈ ગયો છે ઓલરેડી 8:05. બરોબર ને વાલી? હા, અને હવે અમારી સિયાની જાનમાં તમે બધાને કરાવશો, તમે બધા લોકો આવજો. આપણે પૂગી આવ્યા છીએ ઘરે. આજે થોડુંક કામ હતું તો આપણે વહેલી રજા લઈ લીધી ને આવી ગયા ઘરે. અને ચા પાણીનો બસ સમય પાકી ગયો તો ચા પાણી પીએ છે. આવ્યો તા અમારે સિયાબેન સુતા હતા, પણ એને અચાનક ખબર નહીં, ખ્યાલ આવી ગયો કે શું છે. હું તો હજી જેવો હાથ પગ મોઢું થઈને સોફે બેઠો પાણી પીને, ત્યાં તો બેનબા અમારા જાગી ગયા. કેમ વાલી? એ કે આજ પપ્પા ઘરે વહેલા આવ્યા. ઈ કે હા દૂધા પીવું છે, હાલો તો પી લ્યો તમે. અને પછી આપણે જવાનું છે ગોલાધર. અત્યારે ગોળાધર જવાનું છે, શ્રીંગાર કરવાનો છે. ગોળાધર જાય ને પહેલા અહીંયાથી થોડોક મંદિરનો જે સામાન બાકી છે આપણે શ્રીંગારનો, મીન્સ કે માતાજીના શ્રીંગારનો નહીં પણ મંદિરના શ્રીંગારનો, એ લેવાનો છે. અને એ સિવાય જે બેડશીટ મેં તમને કીધી હતી કે લાસ્ટિક નખાવવા માટે આપણે મૂકી આવ્યા છીએ જસમાં, તો એ કલેક્ટ કરવાની છે. માતાજીનો ગરબો લેવાનો છે. ઈ દૂધું છે મમન તો ઘણું બધું કામકાજ છે, બધું લેવાનું છે. ને અહીંયા અમારે જોઈએ ચા દૂધ કોણ કોણ પીએ છે એ કમેન્ટ કરવા માંડજો ફટાફટ. પ્રજ્ઞા ધવલ અકબરી ને સિયા અકબરી. સિયા તો હજુ જો કે નાની છે, સિયા પીએ તો હાલે, પણ આવડા મોટેરા થઈને ચા દૂધ પીવું એટલે હે નવાઈની વાત નથી. ઘણાએ કોમેન્ટ કરી હતી આની પહેલા તમે કીધું ને ત્યારે, અને ઘણા લોકો પીએ જ છે, એટલે એમાં કઈ એવો મૂંઝવતો પ્રશ્ન નથી કે વસ્તુ ન પીવે ને કોઈ ખરાબ વસ્તુ નથી. જે તમે મસાલા ખાઓ છો ને એના કરતા તો હેલ્ધી છે. શું કેવું, સાચું કહેજો તમે? હા કીધું ને? ઓ જો કેવું હોય હા એટલે કટાઈ જાય હમણાં. કાટ. આપણે તો એમને બેસી ગયા ગાડીમાં ને અહીંયા મા દીકરી બે મેચિંગ કર્યું. કપડા મેચિંગ કરવા, મારે મંડળા મેચિંગ કરવા. ને સિયા ટાટા જાય છે? સિયા ને તમારે હે સિયા ટાટા જાય છે? એ સિયા ટાટા જાય છે. સિયા મમ્મા નહીં જાય છે. કેમેરો ચાલુ કર્યો આયા તો વાંધો નહીં, રિએક્શન તો આવ્યું. નકર હું કેમેરો ચાલુ કર્યો હોય ને તો અમારે રિએક્શન વયું જાય પાછું. બહુ ઓછું રિએક્શન આવે, ક્યારેક જ આવે. યસ સિયા ટાટા જાય છે ને. ચલો કઈ વાંધો નહીં. છે સિયા આપણે પેલા અહીંયા બસ સ્ટેન્ડ પાસે જવાનું છે તો ત્યાં જતા આવ્યા, અને પછી ત્યાંથી ગોલાધર જવાનું છે. ત્યાંથી બાકી જસમાં જવાનું છે. અહીંયા આ જસ બધી પછી તૈયારીઓ થવા લાગી છે. આપણે સાદા થાંભલા ફોડ્યા છે. આ બધે જો મસ્ત કાપડ નાખીને પહેર્યા છે ને. હા એ તો જેવી શક્તિ એવી ભક્તિ. યસ આપણે સિરીઝ લગાવી છે. હજી હારનું કરવાનું છે. જુનાગઢનો મોટામાં મોટો પ્રાણ પ્રશ્ન છે ને ટ્રાફિકનો, એટલે ગાડી પાર્ક કરવાનો. ગમે ત્યાં જાવ તમે આખી સિટીમાં, પણ પાર્કિંગ કરવા જગ્યા ક્યાંય ન મળે. બરોબર ને વાલી? એટલે હવે આપણે ગાડી અહીંયા મૂકી જ ને આપણે હજી જવાનું છે પેલું પંકજ જે છે ને ત્યાં. તો અહીંયાથી હવે ચાલતા ચાલતા જઈએ છીએ. કીધું બેનબા છે હારે તો ત્યાં ગાડી રહી જાય તો વાંધો ન આવે, પણ નહીં મેળ પડે આપણો. કેમ વાલી? તડકાના લઈને હેરાન થાય. જે લેવાનું હતું એ આપણે લઈ લીધું છે ને. મા દીકરીને જો અહીંયા ઊભી રાખી હતી, કીધું અહીંયા ઉભા રહ્યો, હવે તમારે નથી આવવું. તો ચલો હવે પાછો ભગો કર્યો છે તો ઘરે ધક્કો છે જ, આપણે તો ઘરે જ આવવાનું છે પાછું. આપણે ખોયલું, ચલો આવી જાવ અંદર. મા દીકરી બે ગરમીના શેકાતા હશો ને? અહીંયા હું બફાઈ ગયા હવે. અહીંયા ઠાકી ગયા ત્યાં વાર બહુ લઈ ગઈ. તો હું 5 વાઈને વાગી ગયા મારે. ફરતી બાજુ ફરતા 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 પૂગી આવ્યા છીએ ગોલાધર હવે મંદિરે, કારણ કે અહીંયા કરવાનો છે હવે માતાજીનો શ્રીંગાર. નોરતા ઓલરેડી ચાલુ થઈ ગયા છે, બરોબર નથી? તો બસ માતાજીનો શ્રીંગાર કરવાનો છે, અને સાથે સાથે આપણે હનુમાનજી મહારાજના પણ દર્શન થઈ ગયા. તો કીધું ચલો અત્યારે જ જઈ આવીએ. આપણે નોરતાની રાહ નથી જોઈ. તમે વિડીયો જોતા હશો ત્યારે ઓલરેડી પહેલું નોરતું હશે, પણ આના 2 દિવસ પહેલાંનો આ વિડીયો છે. તો કંઈ નહીં, ચલો પેલા ફટાફટથી તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઉં. સિયા સીતારામ, જય હનુમાનજી મહારાજ, સીતારામ. હવે આપણે સિયાબેનને લઈ જઈએ ગૌશાળામાં ગાયો જોવા. તો બસ સિયા ગાય જો અમારે ગાય કરતી હોય, ગાય પાસે લઈ જઈએ ને એટલે પીવાય. કંઈ નહીં, જો નાની નાની, આમ જો નાની નાની બધી છે સિયા, નાની નાની બધી છે. જો છે ને નાની નાની, હે નાની નાની બધી છે ને. ને જો કે આપણું ડાઇનિંગ ટેબલ વળ્યું છે અહીંયા મોકલાવી દીધું છે આપણે. અને ટૂંક સમયમાં આપણે હમણાં ત્યાં નવું એક સ્ટેન્ડ આવી જશે, જે આપણે ઓલરેડી બનાવવા આપી દીધું છે. રાજુભાઈ આવે એટલી વેટ છે, બની તો ગયું છે, ફિટ કરવાનું બાકી છે. ને બાકી સિયાના મમ્મી જતા રહ્યા છે અત્યારે અનગોર કરવા, કારણ કે માતાજીનો શિંગાર કરવાનો હોય તો વસ્ત્ર ને બધું ચોખ્ખા રાખવું પડે. તો બસ એ અનગોર કરવા ગઈ છે. હમણાં કપડાને બધું પહેરીને આવે ને પછી માતાજીના શિંગારમાં લાગી જશે. પછી શિંગાર થઈ જાય પછી તમારા લોકો સાથે
આપણે શેર કરીશું માતાજીનો શિંગાર કેવો જો છે તમારે કમેન્ટ્સ કરીને જણાવવાની છે બરાબર ને સિયા? શું ત્યાં ગાય છે સિયા? ગાય ક્યાં? ગાય ક્યાં છે? ત્યાં છે. ચલો ફાઇનલી આપણો માતાજીનો શૃંગાર થઈ ગયો ને બસ તમારા લોકો જોડે શેર કરું ને કહેજો કે સાડી કેવી લાગે છે. પણ કલર ચોઈસ કરવામાં થોડુંક મને એવું થયું કે ઇધર ઉધર થયું કલર ચોઈસ આપણી. પણ કાંઈ વાંધો નહીં, ફર્સ્ટ ટાઈમ હતી આપણી મૂર્તિ માતાજીને અને શૃંગાર કરવાનો હતો એટલે કંઈ એટલો આઈડિયા નહોતો આવતો કે સાડીમાં કેવી રીતનો કલર ચોઈસ કરો. પણ હવે આઈડિયા આવી ગયો કે સાડીનો કલર ચોઈસ કરીએ ને તો થોડોક લાઇટ કલર કરવાનો, કેમ કે લાઇટ કલર પડતા કલર હોય ને તો મસ્ત ગેટઅપ આવે મૂર્તિનો. પણ જોઈએ સરકડીયાવાળી મેં બી એવો કલર છે એટલે એમાં લગભગ વાંધો નહીં આવવો જોઈએ. પણ હવે આ વાળી માતાજીને આ વાળા માતાજીને ચાલશે, બીજું તો શું, કેમ કે થોડું ઇધર ઉધર થયું એ તો થયું. આવી ગયા છે અમારો દીકરો અને એના પાપા, એને અમારો આ બદલો આવો. શું કે સાબજી? શું એક વસ્તુ છે શું છે? માતાજીનું વાહન કેમ ઢકાઈ ગયું? માતાજીનું વાહન ઢાકેલું જ છે, સાડી પહેરાવી છે ને એટલા માટેથી. ખુલ્લું કરવું હોય તો ખુલ્લું કરી દો. ખુલ્લું સારું લાગે ને. પેલા હું મારે ઢાકેલું હતું એટલે મેં બી ઢાકેલું રાખ્યું છે. ઓકે ડન, ચલો ખુલ્લી કરીને જોઈએ. ચલો સાબજી કે સિંહ ખુલ્લો કરી નાખો માતાજીનું વાહન, તો ખુલ્લું કરી નાખો ને કાનના કુંડલ બાકી છે, નાકની નથ બાકી છે, કેમ કે લગાર આપણે ભૂલી ગયા હોય નથી લાવ્યા. અહીંયા છોડીને ગયા હતા ને પણ પંડિતજી કે નથી એટલા માટેથી એ રહી ગયું છે. તો બસ લગાર નથી એટલે એક નાખ્યો ને બાકી સાડીનો કલર આવો લાગે છે. સાબજી કે અંધારું છે ને એટલે તો અંજવાળું થાય ત્યાં સુધી તો આપણે રાહ નથી જોવાની. કાંઈ વાંધો નહીં, માતાજી ભૂલચૂક માફ કરે. પણ હવે નેક્સ્ટ ટાઈમ કરીશું ચૈત્ર નવરાત્રિમાં, ત્યારે કલર ચોઈસમાં થોડુંક વધારે પડતું ધ્યાન આપીશું. પણ પહેલી વાર હતો ને એટલે આઈડિયા ન આવે. બાકી વાત મસ્ત મજાનું લોકેશન છે. શું વાત છે સાબજી, હા હા હા, મજા આવે ને તને? આમ તો જો જોરદાર. હું કીધું હાલ તને નીચે બતાવું. શું કર્યું? હાલ ને પરાક્રમ પરાક્રમ કર્યું છે હે? પરાક્રમ કર્યા છે. માતાજીનો શિંગાર ને બધું થઈ ગયું ને હવે છે પાવભાજી પાર્ટી. આવી જાવ આવી. અમારા ધીરેન મહારાજ લઈ આવ્યા છે મસ્ત મજાની પાવભાજી. અને અહીં અમાર બેન બા જોઈ લે. મામ 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 મામ. હે माता की पहले माता जी की पूजा की, अब पेट पूजा कर रहे हैं हम लोग. नहीं, पहले पेट पूजा फिर दाम काम दूजा, ऐसा होता है ना भैया? पहले पेट पूजा बाद में काम दूजा। हाँ तो ऐसा नहीं किया ना हमने पहले काम किया बाद में पूजा पेट पूजा. ओके. और ये क्या पट्टी पाँव है? नहीं, वो वाले पाँव है. पट्टी पाँव है, पट्टी नहीं है. इसमें है पट्टी. पट्टी नहीं, दोनों मिक्स। दोनों मिक्स है. हाँ उल्टी तरफ पट्टी है. देखो. तो चलो आ जाओ खाने के लिए. बरोबर ना? सही ना भैया? आ जाओ। आ जाओ आ जाओ. वेलकम. जाओ तो भीड़ कम. હા આપે આપે છીએ તને આપે મમ આપે તને હો મકાનું. 9:15 નો સમય થયો છે અને આપણે નીકળી પડ્યા છીએ હવે ઘરે જવા માટે. બેનબાને અમારે એટલો ટાસ્ક છે કે ગાડીમાં નથી સુવા દેવી. જો સુઈ જશે ને તો પછી ઘરે જઈને અમને પ્રોબ્લેમ થશે. એટલે હવે એમને રમાડવાની ટ્રાય કરીએ છીએ જ્યાં સુધી રમે ત્યાં સુધી, નહીતર પછી છેલ્લે તો એમને સુવાનો ઓપ્શન છે જ તો સુવડાવી દેશું. તો પછી ઘરે જઈને જોયું જાય છે બીજું શું થાય છે હવે. પણ અત્યારે તો ટ્રાય એવી છે કે બેનને રમાડીએ બને ત્યાં સુધી અને રમવા ઘરે દઈએ, પહોંચે ને ત્યાં રમાડીએ. સુધી. પછી ઓલા સીધી રાખીએ ને તો વાંધો ન આવે, તો પછી ઘરે જઈને સુઈ જાય. નહીંતર અત્યારે આંજપા જેવું ચોખ્ખું લાગી ગયું ને એટલે પછી પાછા 12, 1, 2 ગમે એ વાગે કઈ નક્કી નહીં એનું. એક ખાલી જોખું લાગવું જોઈએ. Yes, 15 અને ઓલું ઘરે જઈને સુઈ જાય ને તો પછી છે ને મોડા થઈ જાય જાગે. થઈ જાય અને એને આરામ થઈ જાય ને આપણે થોડો આરામ કરીએ છીએ. દિવસ આખો આમનો હોય હા. એમ થાય કે મારે થોડો આરામ થાય તો સારી વાત છે એમ. અને સાબજી રોજનો અપડાઉન હોય તો એને એમ થાય કે દિવસની બાઇક ચલાવીને ગયા હોય, આવ્યા હોય, પ્લસમાં ઓફિસે કામ હોય, એટલે એ બધું એમ હોય તો થોડું એમ થાય કે આ ઘરે પહોંચી થોડીક વાર આરામ થાય. ઓલે રાતે પછી બે હેરાન થાય. એક જાગતું હોય ને રહેતું હોય ને તો એમાંય રહેવું તો ન જ હોય. ચાલો મમ્મા એકલી લઈને બેહે કે પાપા એકલા લઈને બેહે, તોય વારા બદલાવ કે બેય નિંદર કરે. બેય જોઈએ, મમ્માય જોઈએ ને પાપાય જોઈએ. એટલે જો જપ થઈ ગયું છે. ભૂગા છીએ આપણે અત્યારે મજેવડી ને મજેવડી થી જુનાગઢ હવે કંઈક 12 કિલોમીટર જેવું છે. 12 નહીં, 12 નહીં, કેટલું 5 થી 7 હા બરોબર એટલું જ છે. આ ટોટલ ડિસ્ટન્સ કેટલું છે ગોલાધર નું? 15. હા 15 છે. હા બસ તો 12 એટલે ગોલાધર થી મજેવડી 3 ને ત્યાંથી 12 બીજું. યસ. સારું હાલો હવે ઘરે જઈને જ મળીએ છીએ આપણે. અને બેન બાવી ગયા.